જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના પિતા બિપિનચંદ્ર ગિરધરલાલ કગથરાનું 92 વર્ષની વયે આજે દુઃખદ નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી નિલેશભાઈના પિતા બીમાર હતા। છેલ્લે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે સવારે બિપિનચંદ્ર કગથરાએ પ્રાણ છોડ્યા હતા। જોડિયાવાળા પરિવાર તરીકે જાણીતો આ પરિવાર હાલમાં જામનગર ખાતે વસવાટ કરે છે। આ અગાઉ ચેરમેનના માતા સ્વર્ગસ્થ મંજુલાબેનનો સ્વર્ગવાસ થયો હતો। ચેરમેન નિલેશભાઈ કગથરાના મોટાભાઈ પંકજભાઈ તેમજ 3 બહેનો સ્વર્ગસ્થ સ્વાતિબેન અજયભાઈ ઝવેરી, બિંદુબેન મેહુલભાઈ મહેતા તથા પૂર્તિબેન હરેશભાઈ કમાણીના પિતા બિપિનચંદ્ર કગથરા છાયાબેન અને ભાવનાબેનના સસરા થતા હતા અને નકુલેશ સલોની, ધરજી શ્રેયાંશકુમાર મહેતા, ઋષિકા તથા મુકુટના દાદાજી તેમજ સ્વર્ગસ્થ વલ્લભદાસ હરકચંદ મોદીના જમાઈ થતા હતા। સદગતની સ્મશાન યાત્રા આજે ગુરુવારે બપોરે 4 વાગે તેમના પાર્ક કોલોની વિસ્તારના નિવાસ સ્થાને સુમંગલ સોસાયટીના પંકજ બંગલા ખાતેથી યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના રાજકીય સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સદગતના અંતિમ સંસ્કાર સોનાપુરીથી ઓળખાતા આદર્શ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા। આ અંતિમ યાત્રામાં જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, દંડક કેતન નાખવા તથા કોર્પોરેશનના કમિશનર દિનેશ મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના સર્વે અધિકારીઓ ઉપરાંત જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, પાર્થભાઈ સુખપરિયા અને રાજુભાઈ મારફતિયા તેમજ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા અને વિમલભાઈ કગથરા ઉપરાંત વિજયસિંહ જેઠવા વગેરે અગ્રણીઓ જોડાયા હતા। સદગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે આવતીકાલે શુક્રવારે 9 તારીખે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અંબર ટોકીઝ નજીક આવેલી કામદારવાડીમાં રાખવામાં આવ્યું છે। આ તકે ચેરમેન નિલેશભાઈના પિતા બિપિનચંદ્ર કગથરાના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી જીટીપીએલ જામનગર ન્યૂઝ પરિવારે પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ 3 સિટી સિવિક સેન્ટરો, જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।